અનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિરે અનંત ધર્મસ્તત્વં પશ્યંતિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિજનમ. જ્ઞાનથી જ્ઞાનનો ભેદના પેજ નંબર એક સેકન્ડ, પેજ નંબર 101 104 એક સેકન્ડ 102 સોરી 104 છે. એક આમાં છે ને, હું આમાં જોઉં છું. ક્યાં ગયું? 102 છે બેન. 102 નો ત્રીજો 102 નો ત્રીજો પેરેગ્રાફ. કયું પ્રવચન? હા, નવું પ્રવચન ચાલે છે ને, તો એટલે મારે આઈપેડમાં 102 છે, તમારે 104 હોઈ શકે. અચ્છા, વાંચો. આહા આત્મા સૂક્ષ્મ છે આ ત્રીજો પેરેગ્રાફ ઈ જ. હા, 102 ઉપર જ છે. હા, આહા આત્મા સૂક્ષ્મ છે. આહા ઉત્પાદ વ્યય એ તો વસ્તુનો સ્વભાવ છે. એ કાંઈ બંધ મોક્ષનું કારણ નથી. પણ ઉત્પાદમાં જો પરનું લક્ષ્ય કરે તો એમાં રાગની ઉત્પત્તિ થાય છે. એની યોગ્યતાથી રાગ, પણ એ વખતે એનું લક્ષ્ય પર ઉપર હોય છે. તો પરના લક્ષ્ય રાગ થયો એમ કહેવામાં આવે છે. કરે છે જીવ પોતે, પરના લક્ષ્ય વગર રાગ થાય છે એ નિરપેક્ષ કથન છે. એ તત્સમયની યોગ્યતા, પણ એ વખતે એનું લક્ષ્ય આત્મા ઉપર ન હોય પણ પર ઉપર હોય, તો પરના આશ્રયે પરના લક્ષ્ય રાગ થાય એ ઉત્પાદની ઉપાધિ બંધનું કારણ છે. અને જ્યાં આત્માનો અનુભવ થાય ત્યાં એ ઉત્પાદ રાગની ઉપાધિ છોડી દે અને વિતરાગ ભાવની ઉપાધિ મળે છે. એ મોક્ષનું કારણ છે. ઉત્પાદ વ્યય તો સ્વભાવ છે પર્યાયનો, એ બંધ મોક્ષનું કારણ નથી. એની ઉપાધિ એટલે વધારાની ચીજ, એમ કે ઉત્પાદ પ્લસ રાગ તથા ઉત્પાદ પ્લસ વિતરાગતા. એટલે ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને, અભેદ છે. હા, એક રૂપ હોય. અને સમય નામનો પદાર્થ છે એ અનાદિ અનંત, ઓલું અનાદિ અનંત જ્ઞેય, તો ઈ પણ એક રૂપ છે. સમય અને સમય સાર બે, બરોબર. પણ એમાં પર્યાયમાં ભેદ પડ્યો. પેલા રાગ હતો, પછી વિતરાગ ભાવ થયો. એટલે ભેદ પડ્યો ને, એટલે એક રૂપ નો રહ્યું, એટલે એને ઉપાધિ કીધું. બરોબર. અને ઓલું નિરુપાધિ સ્વભાવ છે. ભગવાન આત્માનો જે સ્વભાવ, મૂળ સ્વભાવ છે, એ તો નિરુપાધિ છે ને, એક રૂપ જ. એટલે પેલા રાગ હતો, તો રાગના અભાવ પૂર્વક વિતરાગતા થાય પર્યાયમાં. બોલો તો અનાદિ અનંત વિતરાગ સ્વરૂપ છે ભગવાન આત્મા તો, બરોબર. એટલે આ નવું વિતરાગતા થયા. એટલે એક ઓલા 12 બ્રહ્મચારી હોય અને એક વિધવા થયા પછી બ્રહ્મચારી થાય, તો બે માં ફેર છે ને, એવી રીતે. એટલે આ આત્મા સૂક્ષ્મ છે, બરોબર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કોઈ ચીજ હોય તો તે ભગવાન આત્મા છે. અને એને જાણવું હોય તો ઉપયોગ ને સૂક્ષ્મ કરવો. તો ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય કે તમે ભગવાન આત્મા જેમ જેમ વિચાર કરો ને, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અપરિણામી નો, એમ તમારો આ ઉપયોગ છે એ સૂક્ષ્મ થાય, બરોબર. જે ઉપયોગ છે એ પર્યાર્થિક નો પારિણામિક ભાવ, અને ઉત્પાદ છે એ પણ પર્યાર્થિક નો પારિણામિક ભાવ છે. અને દ્રવ્ય છે, ઉપયોગ છે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. એટલે એને કોઈ અપેક્ષા નથી કે આ કર્મ નો સદભાવ પ્રભાવ હોય તો હોય, એવું નહીં, નિરપેક્ષ છે. અને ઉત્પાદી છે એ તો સ્વભાવ જ છે ને, દરેક દ્રવ્યનો ઉત્પાદ ધ્રુવયુક્તમ સત, એ સત નું લક્ષણ છે. તો ઈ પણ
નિરુપાધિ સ્વભાવ છે, એટલે ઈ પણ પર્યાર્થિક નો પારિણામિક ભાવ છે. બરોબર, પારિણામિક ભાવ છે એને સ્વભાવ કહેવાય. પારિણામિક ભાવ એ વસ્તુનો સ્વભાવ છે એમ. એ કઈ બંધ મોક્ષ નું કારણ નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બંધ મોક્ષ નું કારણ નહીં, એનું લક્ષણ ઉપયોગ છે ઈ પણ કારણ નહીં, અને સતનું લક્ષણ ઉત્પાદ્ય છે તો ઈ પણ બંધ મોક્ષ નું કારણ નથી, સ્વભાવ છે. બરોબર, એટલે ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત, એક સત નો વિસ્તાર છે. બરોબર, ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, વ્યય ને ધ્રુવ ને ઉત્પાદ ની અપેક્ષા નહીં, અને ધ્રુવ ને ઉત્પાદ્ય ની અપેક્ષા નહીં. બધું સત હોય ને અહેતુક હોય, એટલે નિરપેક્ષ છે. તો નિરપેક્ષ નું બધું નિરપેક્ષ હોય. બંધ મોક્ષ નું જે કારણ થાય ને એ ઉપાધિ કહેવાય, સાપેક્ષ કહેવાય. એટલે વિશેષ પર્યાયમાં બંધ મોક્ષ નું કારણ થાય કે આત્માનું લક્ષ ન કરે તો બંધ થાય, ને આત્માનું લક્ષ કરે તો મોક્ષ થાય. બરોબર, એ વિશેષ થઈ ગયું, એટલે પ્લસ થયું એમ. બરોબર, પણ ઉત્પાદમાં જો ઓલા સ્ફટિકમણિ ની ગાથા છે ને, એમાં આવે છે કે આત્મા પરિણામન સ્વભાવ વાળો હોવા છતાં એકલો બંધ રૂપે નથી પરિણમતો. પરનો સંગ કરે તો બંધ થાય એને. બરોબર, એટલે ઈ લીટી અગત્યની. એકલો પરિણામન સ્વભાવ વાળો હોવા છતાં બંધ રૂપે પરિણમતો નથી, બીજાનો સંગ કરે તો થાય એમ. પણ ઉત્પાદમાં જો પરનું લક્ષ કરે તો એમાં રાગની ઉપાધિ થાય છે. બરોબર, એટલે એને પર સમય કીધું બીજી ગાથામાં. પૂતગલ કર્મમાં સ્થિત છે ને એને પર સમય કહેવાય. પૂતગલ કર્મ એટલે ભાવ કર્મ. બરોબર, દ્રવ્ય કર્મના લક્ષ થાય એને પૂતગલ કર્મ કહેવાય. એટલે ઈ પર સમય થયું, અને આત્માના લક્ષ્ય થાય એને સ્વ સમય કહેવાય, નિશ્ચય રત્નત્રયના પરિણામને. બરોબર, એટલે એમાં તો રાગની ઉત્પત્તિ થાય છે એની યોગ્યતાથી રાગ. બરોબર, એટલે તત્સમયની યોગ્યતાથી સત્કારકથી થાય છે, અને દ્રવ્ય કર્મના સત્કારક ની અપેક્ષા નથી. પણ આત્માનું લક્ષ નથી ને પરનું લક્ષ છે તો એને નિમિત્ત કહેવાય. નિમિત્ત થી રાગ થતો નથી. બરોબર, નિમિત્ત કિંચિત કરશે. એટલે દ્રવ્ય કર્મના સત્કારક ને ભાવ કર્મના સત્કારક ને અપેક્ષા નથી એકબીજાને, બે એના પોતાની યોગ્યતાથી થાય છે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની પર્યાય વચ્ચે હોય. બરોબર, અને એને કર્તા કર્મમાં કન્વર્ટ કરી નાખે અજ્ઞાની લોકો કે ભાઈ દ્રવ્ય કર્મ છે ને એ રાગ કરાવે છે એમ. પણ એ રાગ કરાવે ને તમારું અહીંયા લક્ષ છે તો રાગ થાય છે, તમારું લક્ષ આત્મામાં નથી તો રાગ થાય છે. દ્રવ્ય કર્મ તો જળ ને અચેતન છે, એ રાગ ન કરાવે. એટલે ગુરુદેવ કે છે ને ચંદ્ર પ્રભુ ની જયમાલામાં કે કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે કનકાત, લોહે કી સંગતિ પાઈ. બરાબર, એટલે એ યોગ્યતાથી થાય છે, સત્કારકથી થાય છે, એનું ભવિતવ્યતા છે, ક્રમબદ્ધ છે, જન્મક્ષણ છે. બરોબર, સ્વકાળ સ્વ અવસરે એ બધું થાય છે એના. એટલે સત અહેતુક છે. રાગને પણ જો કર્મની અપેક્ષા તમે ન લ્યો ને તો એને પણ પારિણામિક ભાવ કહેવાય. બરોબર, એટલે રાગ પ્રવચન સારમાં એને શુદ્ધ નિશ્ચય ને રાગ પોતામાં થાય છે એમ કીધું. હવે સમીસરમાં શુદ્ધ નિશ્ચય નથી કે એમાં શુદ્ધ નિશ્ચય નથી કીધું. એટલે શુદ્ધ નિશ્ચય નથી કીધું એનું કારણ શું? એમાં બીજા દ્રવ્યની અપેક્ષા નથી લીધી એટલે શુદ્ધ નિશ્ચય નહીં છે, તો અશુદ્ધ નિશ્ચય નહીં. પણ એમાં અપેક્ષા ન લીધી ને પોતાના દ્રવ્ય ગુણ કરી એની અપેક્ષા, એટલે એને શુદ્ધ નિશ્ચય થી કીધું રાગ પોતામાં થાય છે જીવની પરિવર્તન. હકીકતમાં સમયસર તો અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ થવા માટે છે. એટલે સર્વજ્ઞ ભગવાન પણ કે છે કે રાગ પૂતગલના પરિણામ છે, અને યુક્તિથી પણ નક્કી થાય છે કારણ કે એ નીકળી જાય છે આત્મામાંથી. અને અનુભવી લોકોને અનુભવમાં રાગ અનુભવમાં આવતો નથી. બરોબર, વિતરાગ ભાવ અનુભવમાં આવે છે, જ્ઞાન ને વિતરાગ ભાવ. એટલે એટલા માટે એમ કીધું કે રાગ પૂતગલના પરિણામ છે, રાગ જીવના પરિણામ નથી. જીવ તો પરિણામ તો જ નથી, પરિણામે છે ને એ પૂતગલ છે, અને અપરિણામી છે તે જીવ છે. બરોબર, એટલે સોગાની જી શું કે મેં તો અપરિણામી હું, પર્યાય કો મેરા જ્ઞાન પર્યાય પરિણામે તો પરિણામી ગયા, મેં તો यूं का यूं रह गया એમ. બરોબર, એટલે આ વાત જો બેસે ને
તો એને દ્રષ્ટિના વિષયની વાત અંદર ખ્યાલમાં આવે, અને દ્રષ્ટિના વિષયની વાત આવે ને ત્યારે એને ઓલી વ્યવહારની વાતને આગળ નહીં કરવાનું કે ભાઈ દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર, એટલે પર્યાયમાં તો છે ને રાગ, એમ યાદ નહીં કરવાનું, તો એને દ્રષ્ટિના વિષય પર જોર નહીં આવે એમ. એટલે યોગ્યતાથી રાગ થાય છે એ વખતે એનું લક્ષ પર ઉપર હોય છે, અને પરના લક્ષે રાગ જેમ કહેવામાં આવે છે પણ એમ છે નહીં. આવે છે કરે છે પોતે, એટલે એના ક્ષણિક ઉપાદાન ની વાત છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો રાગ ને કરતોય નથી ને રાગ ને ટાળતોય નથી. એટલે 34મી ગાથામાં આવ્યું ને કે જ્ઞાન પ્રત્યાકર્મ છે, એટલે રાગ ને ટાળવું, નાશ કરો કરતા કેવું એ કથન માત્ર છે, કારણ કે રાગ જ એમાં નહોતો તો એને ટાળે ક્યાંથી. એટલે જીવ કરે છે પોતે, એટલે ક્ષણિક ઉપાદાન ની વાત છે. પરના લક્ષ રાગ થાય છે, બરોબર, ક્ષણિક ઉપાદાન નિરપેક્ષ કથન છે ઈ. અને એટલે કર્મની અપેક્ષા ન લીધી એટલે નિરપેક્ષ કથન. તત્સમયની યોગ્યતા, બરોબર, એ જન્મ ક્ષણ કયો, યોગ્યતા કયો, ક્રમબદ્ધ કયો, અવસર કયો, બધું એકમાં. પણ ક્ષણિક ઉપાદાન કયો, પણ એ વખતે એનું જે લક્ષ આત્મા ઉપર ન હોય પણ પર ઉપર હોય તો પરના આશ્રય, પરના લક્ષ્ય રાગ કેવો. એટલે એના ઉપર સૂત્ર આવ્યું કે વ્યવહાર, પરાશ્રય છે ને, પરાશ્રય વ્યવહાર ને સ્વાશ્રય કે નિશ્ચય, એ ઉત્પાદની ઉપાધિ બંધનું કારણ છે, બરોબર. અને જ્યાં આત્માનો અનુભવ થાય ત્યાં એ ઉત્પાદ રાગની ઉપાધિ છોડી દે છે. તો એક ઉપાધિ રાગના અભાવ પૂર્વક વિતરાગ ભાવ થયો ને તો એ ઉપાધિ કહેવાય. અને ભગવાન આત્મા તો પ્રથમથી જ વિતરાગ છે, એટલે એમ કીધું ને સર્વજીવ છે સિદ્ધ સમ. તો એનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ વિતરાગ. ભગવાન સિદ્ધ ભગવાનમાં રાગ નથી, તમારા આત્મામાં પણ રાગ નથી. સિદ્ધ ભગવાનમાં મિથ્યાત્વ નથી, તમારા આત્મામાં પણ મિથ્યાત્વ નથી. અને સમ્યક દ્રષ્ટિ હોય એ સમ્યક દર્શન ની પર્યાયને આગળ ન કરે, એ સમ્યક દર્શન ના વિષયને આગળ કરે, ભગવાન આત્માને, બરોબર. અને આમાં એમ કેમ કીધું છે કે પરલક્ષ વગર રાગ થાય એ નિરપેક્ષ કથન છે? એટલે કર્મની અપેક્ષા ન લીધી ને. અચ્છા, ઓકે, એટલા માટે. એટલે રાગની અપેક્ષાથી એ આપણે વાત કરીએ કે પોતાના સત્કારકથી થયું. એટલે સત હેતુ છે ને, તો સત હોય એને હેતુ ન હોય, બરોબર, કોઈ કારણ ન હોય. એટલે દ્રવ્ય ગુણ એ કારણ નહીં. એમ કહેવાય કે ચારિત્ર ગુણ ની મલિન પર્યાય છે, પણ ચારિત્ર ગુણ એમાં નિમિત્ત નથી. પોતે નિર્મળ હોય ને મલિન પર્યાય થોડી કરે. એટલે એને ભગવાન આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, તો એ રાગ ને શું કામ કરે? એને રાગ થી શું કામ લાભ થાય છે? એ તો એને નુકસાન થાય છે, તો શું કામ કરે એવું? એટલા માટે જે છે કે રાગ છે એને પોતાના દ્રવ્ય ગુણ ની અપેક્ષા નથી, કર્મ ની અપેક્ષા નથી, અને બીજો વ્યય થઈ પર્યાયની અપેક્ષા નથી, બરોબર. એટલા માટે કે છે કે નિરપેક્ષ છે, એના સત્કારક થી થયો, તત્સમયની યોગ્યતાથી થયો. આ યોગ્યતા પુસ્તક છે ને, બહાર પડ્યું છે, એ તમે વાંચજો. એમાં જ્યાં જ્યાં યોગ્યતાની વાત છે ને એના આધારે આપ્યા છે. યોગ્યતા પણ એ વખતે યોગ્યતા પુસ્તકનું નામ છે. ઓકે, અજમેરા સાહેબે બહાર પડ્યું છે યોગ્યતા. ઓનલાઈન વચનસારમાંથી ઓનલાઈન છે, બીજા બધા શાસ્ત્રો ઈ તો ખબર નહીં મને હવે. અચ્છા, ઠીક છે, જોઈશ. પણ એ વખતે એનું લક્ષ્ય આત્મા ઉપર નું હોય પણ પર ઉપર હોય, તો પરના આશ્રયે પરના લક્ષ્ય રાગ થાય તે ઉત્પાદની ઉપાધિ બંધનું કારણ છે. અને જ્યાં આત્માનો અનુભવ થાય ત્યાં એ ઉત્પાદ રાગની ઉપાધિ છોડી દે છે અને વિતરાગ ભાવની ઉપાધિ મળે છે. એ મોક્ષનું કારણ છે. ઉત્પાદ વ્યય તો સ્વભાવ છે પર્યાયનો, અને બંધ મોક્ષનું કારણ નથી. એની ઉપાધિ એટલે વધારાની ચીજ. એમ કે ઉત્પાદ પ્લસ રાગ અથવા ઉત્પાદ પ્લસ વિતરાગતા. એટલે ઉપાધિ શું કે કર્મની એમાં ઉપાધિ આવે કે ઔદૈહિક ભાવ કર્મનો ઉદય હોય તો રાગ ઔદૈહિક ભાવ થાય, અને કર્મનો સદભાવ અભાવ હોય તો ઉપસમ ક્ષેપસમ ને ક્ષયિક ભાવ થાય, બરોબર. એ રીતે ચાલો વાંચો આગળ. ઔદૈહિક ભાવ હોય તો તમે શું કીધું? ઉદય ભાવ હોય ને કર્મમાં, તો અહીંયા જીવમાં ઉદય ભાવ થાય.
કર્મનો ઉપશમ થાય તો અહીંયા ઉપશમિક ભાવ થાય, કર્મનો ક્ષય થાય તો અહીં ક્ષયિક ભાવ થાય, અને કર્મનો ક્ષયક્ષમ થાય તો અહીં ક્ષયક્ષમિક ભાવ થાય. બરાબર. એક જીવ ભાવ ને એક દ્રવ્ય ભાવ. ઓકે. ઉત્પાદ યુક્તમ સત એ તો વસ્તુનો સ્વભાવ છે. અજમેરાભાઈ મનુભાઈ કહે છે. અચ્છા. મનુભાઈ કહે છે ઝીણું ઝીણું આવે છે. અજમેરાભાઈ વિતરાગતાને ઉપાધિ કયો તો ન કે ઝીણું ઝીણું કહે. હા ઝીણું કહે બરાબર છે. આહા, પણ એ પ્રકારનો અભ્યાસ કરવાનો વખત મળતો નથી. વખત તો ઘણો મળે છે, બીજો કામ કરવામાં વખત તો ઘણો મળે, પણ આ કામમાં કંઈક પૈસા ટકાનો નફો દેખાતો નથી ને, એટલે આહા, અરે આમાં તો શાશ્વત સુખ મળે છે. ભવનો અંત આવે છે ભાઈ. આ વાત સાધારણ નથી. વન વે ટ્રાફિક છે. એકલો નફાનો વેપાર, નુકસાનનો વેપાર જરી નથી. એ નફામાં ભાઈઓનો ભાગ ન પડે. સંસ્કૃતમાં એવો શ્લોક છે, ભાઈ ભાગ ન પડે ને, ઇન્કમ ટેક્સ ન લાગે ને, જેમ વપરાશ કરો એમ વધે ને, એ બધો એવો સંસ્કૃતનો શ્લોક છે, એની આધારે તો છે. આ આત્માનો અનુભવ પણ આ આત્માનો અનુભવ કરે અને કમાણી થાય, જ્ઞાન લક્ષ્મી પ્રગટ થાય તો કોઈ કાંઈ ભાગ માંગે. આહા, માટે આ કામ કરવા જેવું છે. તો એના માટે ચારિત્ર પહેલા સમ્યક દર્શન ગ્રહસ્થ અવસ્થામાં પ્રગટ થાય છે. એ કેમ પ્રગટ થાય એનો અધિકાર આપણે ચાલે છે. કોઈને જરૂરત લાગતી નથી હજી સુખની, અને સંસારના દુઃખ એનાથી થાક્યો નથી. હજી જો થાક લાગે તો સુખ શોધે ને, પણ હજી થાક લાગ્યો નથી. આહા, અનંત અનંત કાળ વીત્યો, 4 ગતિમાં ભ્રમણ પરિભ્રમણ કરતા પણ એને હજી એ દુઃખ નથી ભાસતું. એ સંયોગમાં સુખની કલ્પના થઈ ગઈ છે. સુખ તો છે નહીં, કલ્પના માત્ર છે. બેસે નહીં એટલે કાટી લીટીમાં લખ્યું છે, અનંત કાળ વીત્યો 4 ગતિમાં પરિભ્રમણ કરતા પણ એને હજી દુઃખ નથી લાગતું, દુઃખ નથી ભાસતું. સંયોગમાં સુખની કલ્પના થઈ ગઈ છે, અને સુખનો સુખ તો છે નહીં, કલ્પના માત્ર છે. અતિન્દ્રિય આનંદ છે ને એ સુખ છે, ઇન્દ્રિય આનંદ, ઇન્દ્રિય સુખ છે એ સુખ નથી. એટલે સુખ એટલે શું? સુ પ્લસ ખ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયને સારું લાગે ને એને સુખ કીધું, અને દુઃખ એટલે ઇન્દ્રિયને ખરાબ લાગે એને દુઃખ કીધું. ખરેખર સુખ છે એ તો આત્માનો સ્વભાવ છે, અને આત્માના લક્ષ્ય પ્રગટ થાય છે. બરોબર? એટલે નિયમસારમાં કીધું કે પૂર્ણાનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. આનંદની પ્રાપ્તિ થાય એનું નામ મોક્ષ કીધું. ત્યારે ગોમટસારમાં એમાં શું કે 8 કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય એમ. બરોબર? દુઃખથી મુક્તિ થવું એનું નામ મોક્ષ એમ. એટલે બધું નાસ્તિક કથન આવે. અને પ્રવચન સારની 16 ગાથામાં સત હેતુક છે ને, તો એના સત્કારક થી થઈ છે સ્વયંભૂ એમ મોક્ષ ને પર્યાય. 320 ગાથામાં એમ કીધું કે ભાઈ મોક્ષ માર્ગ નો વ્યય થાય એ કારણ છે, અને મોક્ષ છે એ કાર્ય છે. અહીંયા ભગવાન આત્માને કારણ નથી કેવું, એટલે મોક્ષ પર્યાય કારણ કીધું. એટલે 4 કારણ, કોઈ બી એક કાર્ય હોય 4 કારણ લઈ લેવાના: ઉત્પાદ કારણ, વ્યય કારણ, ધ્રુવ કારણ ને નિમિત્ત કારણ. બરોબર? જે અપેક્ષાથી વાત થઈ એ અપેક્ષા લેવાની. જો ભૂખ લાગી હોય તો જમવાની જરૂરિયાત લાગે, એમ ભગવાન આત્માની જરૂરિયાત લાગે તો તમને આ બધું દુઃખ ભાસે. એક દુઃખ ન ભાસે, કારણ કે જ્ઞાન ને આનંદ થી ભગવાન આત્મા બનેલો છે, અને બહારમાં ક્યાંય જ્ઞાન ને આનંદ છે નહીં. તો એની જરૂરિયાત લાગે તો અંદર વળે, નહીતર ન વળે. બહારમાં જ્ઞાન ને આનંદ માની લીધું, ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માન્યું,
અને ઇન્દ્રિય સુખ ને સુખ માન્યું છે, તો એ કોઈ હિસાબે અંદર વળે નહીં અને અનાદિનો અભ્યાસ છે. એટલે જો એમ કે આ વાત કરે ને, એમ કીધું ને કે વિતરાગ ભાવને તમે ઉપાધિ કીધી તો સૂક્ષ્મ લાગ્યું એમ. તો એ શું કામ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિરુપાધિ સ્વરૂપ છે એ બતાવવું છે. બરોબર. એટલે આ આખું સમયસર છે ને ભગવાન આત્માને બતાવવા માટેનું છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અપરિણામીને. બરોબર. તો એ અપરિણામીને એક સમય માટે અનાદિથી એને એક સમય માટે જોયો નથી. જોયો હોય ને તો એને સમય દર્શન થાય ને મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો. બરોબર. એટલે અહીંયા પંચમ કાળમાં જેટલા જીવો જન્મે છે ને એ વિરાધક હોય, એટલે સંયમની વિરાધના કરીને આવેલા જીવો હોય. એટલે અહીંયા આરાધના થઈ શકે છે, સમ્યક દર્શન પ્રગટ થાય, પછી પાંચમું ગુણસ્તન થાય સ્ત્રીઓને, પછી મુનિ આપણે પુરુષો હોય તો મુનિરાજ થઈ શકે, એટલી શક્યતા છે. મોક્ષ નથી, પણ મોક્ષ નું કારણ અત્યારે પ્રગટ થાય છે. બરોબર. તો એટલી જે વિરાધના કરીને આવ્યો છે, એટલે આ બધું ગમતું નથી. બરોબર. એને એમાં સુખ લાગતું નથી. સુખ એને આ બધા બહારના સંયોગોમાં જ લાગે છે. એટલે પંચાસ્તિકામાં તો કીધું બહારના સંયોગ તો તારા નથી, તારો સુખ ભાવ છે એ તારો નથી. પર્યાયમાં ઉત્પાદ થાય એ સંયોગ છે ને વ્યય થાય એ વિયોગ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો અપરિણામી નિષ્ક્રિય ધ્રુવ પરમાત્મા છે ને. અને ઉત્પાદ એ સક્રિય થયો, ઉપયોગ લક્ષણ સક્રિય થયો, તો એ નિષ્ક્રિયમાં સક્રિય નો અભાવ છે. એવા નિષ્ક્રિય પરમાત્માને તું જો તો તને એમાં દુઃખ થશે અને સુખ થશે અને જ્ઞાન પણ પ્રગટ થશે. એમ છે. હવે દ્રષ્ટાંત પૂરો થયો. એક સિદ્ધાંતની વાત 10 ગાથાનો મર્મ બતાવે છે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય મહારાજ. એવી રીતે હવે દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત જ્યાં લખ્યું, દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત છે. દ્રાષ્ટાંત હોય ને. એટલે સિદ્ધાંત છે કે બાહ્ય પદાર્થો આત્મા સિવાય બહારના પદાર્થો ઘણા છે. અનંતા પદાર્થ છે, અનંતા જીવો છે, અનંતાનંત પૂતગલ પરમાણુઓ છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ ને અસંખ્યાત કાલાણો એવા દ્રવ્ય છે. આત્મા સિવાય ભિન્ન બાહ્ય પદાર્થોમાં બધા આવી ગયા. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુજી પણ બાહ્ય પદાર્થમાં આવી ગયા. એ બહિર્તત્વ છે. અંતર તત્વ તો અહીંયા આત્મા છે. નિયમસરમાં તો 9 તત્વ ને જે બહિર્તત્વ કીધું ને ભગવાન આત્માને શુદ્ધાંતર તત્વ કીધું. બરોબર. અહીંયા આ બધા પરદ્રવ્ય કે શું કામ અહીંયા ભેદ જ્ઞાન કરાયું કે અહીંયા જ્ઞાન થી જ્ઞાન નું ભેદ જ્ઞાન છે ને. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ આ નો કર્મ ને જ્ઞેય બનાવે છે, એટલે એને નો કર્મ કહેવાય. એટલે હકીકતમાં તો ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન માં ભગવાન આત્માનું ભેદ જ્ઞાન છે. બે દ્રવ્યનું ભેદ જ્ઞાન નથી. એટલે આ સૂક્ષ્મ છે. બરોબર. ભાવ કર્મ કરતા દ્રવ્ય કર્મ નું ભેદ જ્ઞાન સૂક્ષ્મ અને ભેદ જ્ઞાન કરતા નો કર્મ નું ભેદ જ્ઞાન સૂક્ષ્મ. અહીંયા નો કર્મ એટલે બહારના પદાર્થો નહીં, તમારી ઇન્દ્રિય જ્ઞાન ની પર્યાય છે ને એને જ નો કર્મ કીધું, કારણ કે એ નો કર્મ ને વિષય કરે છે. એટલે એટલે અહીંયા બે દ્રવ્ય નું ભેદ જ્ઞાન નથી. બધા એને લાગે એમ કે આ બે દ્રવ્ય નું ભેદ જ્ઞાન. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન થી ભેદ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન માં ભગવાન આત્મા વચ્ચે ભેદ જ્ઞાન છે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ આ બધાને વિષય કરે છે, અતિન્દ્રિય જ્ઞાન આને વિષય ન કરે. અતિન્દ્રિય જ્ઞાન તો એક ભગવાન આત્માને જ વિષય કરે. એટલે બુદ્ધિ ગોચર કીધું ને, એટલે આ બધા બુદ્ધિ નો વિષય છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન બહિર્તત્વમાં ગયું અને અતિન્દ્રિય જ્ઞાન ભગવાન આત્મા શુદ્ધાંતર તત્વ કહેવાય. આહા. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય. પહેલા ગુણ અને દ્રવ્ય 6 દ્રવ્યમાં ઉતારવા અને પછી ગુણ અને દ્રવ્ય અહીં સ્વદ્રવ્યમાં લેવા. જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ એ દ્રષ્ટાંત થયો. દ્રષ્ટાંત
પ્રમાણે સિદ્ધાંત નથી. દ્રષ્ટાંતિ સિદ્ધાંત જુદા પ્રકારનો, વિરુદ્ધ પ્રકારનો છે. આહા એક હા વ્યતિરેક. આહા એક ભીંડવાળા બહેનને આ નહોતું સમજાતું. સવારે પૂછ્યું તું, કહે જેમ દેવદત્ત યજદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. આ આત્માનો બાહ્ય પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ. આહા બાહ્ય પદાર્થો આને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને જાણ, કેમ કે તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞેય છે. આ સ્વજ્ઞાનમાં જોડતા નથી ને કાઢી નાખવાનું. હા આત્માને આ આત્મા બાહ્ય પદાર્થો એમ કહેતા નથી. આ આત્માને હા બરોબર ઓકે સ્વજ્ઞાનમાં જોડતા નથી. ખોટું લખાઈ ગયું. હા કૌંસ છે ને એટલે કાઢી નાખવાનું. હા આત્માને બાહ્ય પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ. આ બાહ્ય પદાર્થો અને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને જાણ. અને તારા જ્ઞાન છે એ મારામાં જ્ઞેય છે. તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞેય છે એવું એ કહેતા નથી એમ. વાંચો. આત્મા કહે છે મારામાં જ્ઞાન છે અને મારામાં જ જ્ઞેય છે. મારાથી બાહ્ય કોઈ પદાર્થ મને જ્ઞેયપણે દેખાતું નથી. મારાપણે તો દેખાતું નથી, નિમિત્તપણે તો કોઈ પદાર્થ દેખાતો નથી, પણ જગતમાં કોઈ પદાર્થ મને જ્ઞેયપણે પણ દેખાતો નથી. જ્ઞેયપણે દેખાતો હોય તો એક મારો શુદ્ધ આત્મા છે. મારા પરિણામ પણ અમને જ્ઞેયપણે જણાતા નથી, તો 6 દ્રવ્ય દૂર રહ્યા. આહા એ અમને જ્ઞેય થઈ જાય, ધ્યાનનું ધ્યેય થઈ જાય, ઉપાદેયપણે જ્ઞેય થઈ જાય. અરે ઉપાદેયપણે તો જ્ઞેય ન થાય, હેયપણે પણ જ્ઞેય ન થાય, ને જ્ઞેયપણે પણ જ્ઞેય ન થાય. આખો પેરેગ્રાફ અગત્યનો છે. ઘટાક્ષર લખો ને એટલે આમાં ક્યાં સિદ્ધાંત આવ્યા બે? કે આત્મા કે જ્ઞેય અમારામાં જ્ઞેય પણ જણાતા નથી. મારામાં જ જ્ઞેય છે, મારાથી બાહ્ય. એટલે આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય. અને પર એમાં નિમિત્તપણે પણ કોઈ પદાર્થ નથી. એટલે નિમિત્ત અકિંચિત કર છે. અને આત્મામાં પર્યાયનો અભાવ છે. બે જ લીટી બોલવાની છે સિદ્ધાંત. બે સિદ્ધાંત આવ્યા, આટલું બધું નથી બોલવાનું. બોલો કઈ બે સિદ્ધાંત આવ્યા? આત્મામાં પર જણાતું નથી અને સિદ્ધાંત કયો એમ? આ જગતમાં કોઈ નિમિત્ત નથી અને આ જગતમાં કોઈ જ્ઞાન, મારા જ્ઞાન નું કોઈ જ્ઞેય નથી. બરોબર? આ સિદ્ધાંત. આ જગતમાં કોઈ નિમિત્ત નથી અને આ જગતમાં કોઈ જ્ઞાન નું જ્ઞેય નથી. એક શુદ્ધાત્મા જ મારા જ્ઞાન નું જ્ઞેય છે. બરોબર? આ જગતમાં કોઈ નિમિત્ત નથી, એમાં કયો દોષ છે? આ જગતમાં કોઈ નિમિત્ત નથી અને આ જગતમાં કોઈ જ્ઞેય નથી, એમાં કયો દોષ છે? બેયમાં કર્તાપણાનો ને જ્ઞાતાપણાનો. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. બરોબર? કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ નો દોષ છે. નિમિત્ત છે ને અકિંચિત કરશે ને એને બધા કર્તા માને છે. નિમિત્ત કરતા ને ભાવ કર્મ થી કર્મ એમ. નિમિત્ત જ નથી, બધા ઉપાદાન છે તો સૌ પોતપોતાનું કાર્ય પોતે કરે છે. બરોબર? બધા ઉપાદાન છે, એમાં ઉપાદાનમાં શું લેવાનું?
હરેક દ્રવ્ય પોતાનું ઉપાદાન ને. હા, એટલે ઉપાદાનમાં શું લેવાનું? આત્મા પોતે. આત્મા પોતે એટલે ધ્રુવ આત્મા, ક્ષણિક આત્મા, ક્ષણિક ઉપાદાન ની વાત છે. ત્રિકાળ ઉપાદાન ની વાત. અચ્છા, બરોબર. કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની પર્યાય વચ્ચે હોય. એટલે દ્રવ્ય કર્મનું ક્ષણિક ઉપાદાન એનામાં અને જીવનું ક્ષણિક ઉપાદાન એનામાં. રાગના પરિણામ ક્ષણિક ઉપાદાનમાં જાય અને દ્રવ્ય કર્મના પરિણામ એના ક્ષણિક ઉપાદાનમાં. પૂતગલ અકર્તા અને પરમાણુ છે ને એ અકર્તા છે, અને અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પણ અકર્તા છે. બે દ્રવ્યની પર્યાય વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય અને અજ્ઞાની એને કન્વર્ટ કરી નાખે છે કર્તા કર્મમાં. નિશ્ચયથી જુઓ તો બે પોતપોતાના કારણે થાય છે. એટલે આ જગતમાં બધા ઉપાદાન છે, કોઈ નિમિત્ત નથી. એ ઉપાદાન એટલે ક્ષણિક ઉપાદાન, બરોબર. અને આ જગતમાં કોઈ જ્ઞેય નથી. એમાં એમાં જ્ઞાતા બુદ્ધિ જાય ને, પર ની જ્ઞાતા. એટલે ખરું જ્ઞેય ઇન્દ્રિય જ્ઞાન છે. પર જ્ઞેય બહારના જ્ઞેય તો જ્ઞેય થતા જ નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન પરનો પ્રતિભાસ પડે છે ને, તો ઇન્દ્રિય જ્ઞાન છે ને ત્યાં લક્ષ કરે છે ને, તો એ જ્ઞાન જ ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. એટલે ખરું જ્ઞેય છે અંદરનું, એ તો ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે. એમ કીધું ને, ઇન્દ્રિય જ્ઞાન નથી, જ્ઞેય છે. બરોબર. કારણ કે એ આત્માને નથી જાણતું, એનામાં આત્માને પ્રસિદ્ધ કરવાની તાકાત નથી. અને પર જ્ઞેય પર જ્ઞેય તરીકે ક્યાં જાણે છે? એ તો આ સ્વજ્ઞેય જાણે તો એને ખબર પડે ને કે આ પર જ્ઞેય છે. સ્વજ્ઞેય ને જાણતું નથી એટલે પર જ્ઞેય નહીં જાણતું નથી. બરોબર. ઇન્દ્રિય જ્ઞાન છે. આ તો ધર્મના દિવસો છે ને, આરાધનાના દિવસો છે ને. એક આત્મામાં જ જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એવા ત્રણ ભેદ થઈ એક આત્મા છે. ભેદ કરીને સમજાવવા છતાં પણ એ આત્મામાં ત્રણ કટકા થતા નથી કે જ્ઞાતા અહીંયા મગજમાં, જ્ઞાન અહીંયા અને જ્ઞેય પગ પાસે, એમ છે નહીં. અખંડ અભેદ એક વસ્તુના ત્રણ ધર્મો છે. એ ત્રણ ધર્મને ધારીને બેસનાર ધર્મી આત્મ પદાર્થ, આત્મદ્રવ્ય છે. ધર્મી એક છે, એના ત્રણ કર્મો છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા, અને ત્રણ ધર્મો છે. ધર્મીને એના ત્રણ ધર્મો છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા. ઉપરમાં કીધું ને કે ભાઈ આ જગતમાં કોઈ નિમિત્ત નથી, બરોબર. અને એક મારો શુદ્ધાત્મા જ છે. અમારા પરિણામ પણ અમને જ્ઞેય જણાતા નથી. તો છ દ્રવ્ય તો દૂર, પર્યાયને જાણવાનું જ બંધ કર્યું. પર્યાય જાણે ને તો એમાં અંદરનું વિશ્વ, બહારનું વિશ્વ ઝળકે છે, તો એ એનું જ્ઞેય થાય. પણ એ પર્યાય નથી જોતો, એટલે કે એ એમને જ્ઞેય થઈ જાય જો, અને એ ધ્યાનનું ધ્યેય થઈ જાય. એટલે ઉપાદેયપણે પણ જ્ઞેય થઈ જાય અને ઉપાદેયપણે જ્ઞેય ન થાય, બરોબર. ધ્યેયપણે પણ જ્ઞેયપણે પણ જ્ઞેય ન થાય. એટલે ઉપાદેય નથી, ધ્યેય પણ નથી ને જ્ઞેય પણ નથી. એટલે પછી બધાને લાગે કે જ્ઞાનના જ્ઞેય ન થાય, રાગ ને એ બધું, તો કે એને રાગ ને જ્ઞેય કરો તો એ ધ્યેય થઈ જશે તમારે, બરોબર. અને એ ઉપાદેય થઈ જશે. એટલે જે જ્ઞેય નથી, એ નથી, ઉપાદેય નથી. બધું ઉપાદેય પ્રસારણ ભગવાન આત્મા થાય ને તો એ ઓટોમેટિક એ થઈ જાય, અને ભગવાન આત્મા ઉપાદેય થાય તો ઓલું જ્ઞેય દેખાય, બરોબર. એટલે બધું નિષેધ થઈ જાય. એટલે અહીંયા એમ છે કે તારામાં ત્રણ ધર્મ છે. તું જ જ્ઞાતા, તું જ જ્ઞાન ને તું જ જ્ઞેય છે, બરોબર. એટલે ધર્મના દિવસો છે, આરાધનાના દિવસો છે. 10 લક્ષણ ધર્મ આવે છે ને, એમ કે છે એક આત્મામાં જ જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એવા ત્રણ ભેદ થઈ એક આત્મા છે. એટલે એ ત્રણેયનો અભેદ એવું એક જ્ઞેય એવો આત્મા છે. ભેદ કરીને સમજાવવામાં આવે છે. એટલે ભેદ શું કરે છે? ભેદ કરીને કેવી રીતે સમજાવવામાં આવ્યું કે જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એમ ભેદ કર્યા એમ.
હા, એટલે પણ સમજાવવામાં કેવી રીતે આવે? જ્ઞાતા કેવી રીતે સમજાવો, જ્ઞાન કેવી રીતે સમજાવો, જ્ઞેય કેવી રીતે સમજાવવાનું? એટલે જ્ઞાતા એટલે આત્મા, જ્ઞેય એટલે જે જ્ઞાનમાં જણાય તે, અને જ્ઞાન એટલે જ્ઞાતાનો ગુણ, એમ કરીને ભેદ થાય. કોઈ ગોટા કર્યા ને કાઢો 271 કળશ ટીકામાં. આપણે આ મૂળ સમયસારમાં કે કળશ ટીકા? કળશ ટીકા. કળશ ટીકામાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેયની વ્યાખ્યા કરી છે ઈ બોલવાની. જ્ઞેય એટલે પ્રમેયત્વ નામનો ગુણ છે ઈ, એવી એક શક્તિ. જ્ઞાન એટલે જાણવા યોગ્ય શક્તિ. જ્ઞાતા એટલે અનંત શક્તિ નો પિંડ, એવો જ્ઞાતા. બરોબર? 271. છ વાળું વ્યાખ્યા આપી છે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયની. બરોબર? પહેલા 3 પછી 6. ભાવાર્થ આમ છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ જ્ઞાયક પૂતગલથી માંડીને ભિન્નરૂપ 6 દ્રવ્ય જ્ઞેય છે, પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ. હું જે કોઈ ચૈતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું, તે હું જ્ઞેય રૂપ છું, પરંતુ એવા જ્ઞેયરૂપ નથી. કેવા જ્ઞેયરૂપ નથી? પોતાના જીવથી ભિન્ન 6 દ્રવ્યના સમૂહના જાણપણા માત્ર. ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત 6 દ્રવ્ય મારા જ્ઞેય એમ તો નથી. તો કેમ છે? આમ છે, જ્ઞાન અર્થાત દેખાય ભિન્ના ભાવા નો દ્રષ્ટા. બરોબર? ભિન્ન ભાવાર્થ શું કે વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ? તો કે અવસ્તુરૂપ. એટલે એની અપેક્ષા એ વસ્તુ છે, પણ મારી વસ્તુને જોઉં તો એ દેખાતા નથી, એટલે અવસ્તુ. બરોબર? તો કહે છે કે જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ, જ્ઞેય અર્થાત જાણવા યોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત જણાવા યોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ માત્ર. એવા 3 ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એવા જ્ઞેય રૂપ છું. 3 ભેદ. બરોબર? જ્ઞાતા જ્ઞેય, જ્ઞેય કેવી રીતે છે એ સમજાવ્યું. બરોબર? પણ એવા 3 ભેદ નથી. એને ભેદ પાડીને સમજાવ્યું, એટલે નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. વસ્તુમાં તો બધું અભેદ છે. સમજાવવા માટે આવી રીતે સમજાવ્યું. બરોબર? એટલે એ વસ્તુની સ્વતંત્રતાની, પરિપૂર્ણતાની પરાકાષ્ઠા છે. બરોબર? જ્ઞેય એટલે જાણવા યોગ્ય શક્તિ. કહીને તો જવાબ આપવાનો. બરોબર? જ્ઞેય એટલે જાણવા યોગ્ય શક્તિ, જણાવવા યોગ્ય. જ્ઞેય ક્યાં ગયું? જણાવવા યોગ્ય શક્તિ. પ્રમેય નામનો. અને એક પ્રમાણ. જ્ઞાન એટલે પ્રમાણ યોગ્ય શક્તિ. જ્ઞાન એટલે જાણવા પણ. જ્ઞાન એટલે જાણવા યોગ્ય શક્તિ. એને પ્રમાણ કહેવાય. શુદ્ધ પ્રમાણ જ્ઞાન છે ને. એટલે જ્ઞાન એટલે પ્રમાણ. ભગવાન આત્મા પ્રમેય થાય એટલે એને જ્ઞેય પ્રમેય. એટલે આત્મામાં પ્રમેય શક્તિ છે, જ્ઞાન ગુણમાં પ્રમેય શક્તિ છે, અને જ્ઞાનની પરિમાં પ્રમેય શક્તિ. ત્રણેયમાં પ્રમેય છે. અને આત્મામાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણમાં જ્ઞાન છે, અને જ્ઞાનની પર્યાયની જ્ઞાન કહેવાય. અને જ્ઞાતા દ્રવ્ય નહીં કહેવાય, જ્ઞાતા જ્ઞાન નહીં કહેવાય, જ્ઞાતા જ્ઞેય નહીં કહેવાય. એટલે ત્રણેયનું અભેદ એવું જ્ઞેય હું છું. બરોબર? અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ માત્ર. ઓકે. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વૈદ્યક રૂપે જાણું છું, તેથી મારું નામ જ્ઞાન. હું પોતા વડે જણાવવા યોગ્ય છું, તેથી મારું નામ જ્ઞેય.
એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું, તેથી મારું નામ જ્ઞાતા. એવા હા પેલા 3 આવ્યું, પછી આ બીજી વાર. હા, એવા નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. કેવો છું? જીવ નાયક છે, જીવ જ્ઞેયરૂપ છે, એવો જે વચન ભેદ તેનાથી ભેદ પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. થઈ ગયું પૂરું? હા. ચાલો વાંચો આગળ. અહીં આ તો ધર્મના દિવસો છે ને, આરાધનાના દિવસો છે ને. એક આત્મામાં જ જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એવા 3 ભેદ થઈ એક આત્મા છે. ભેદ કરીને સમજાવવા છતાં પણ એ આત્મામાં 3 કટકા થતા નથી કે જ્ઞાતા અહીંયા મગજમાં, જ્ઞાન અહીંયા અને જ્ઞેય પગ પાસે. એમ છે નહીં. અખંડ અભેદ એક વસ્તુના 3 ધર્મો છે. એ 3 ધર્મને ધારીને બેસનાર ધર્મી આત્મપદાર્થ આત્મદ્રવ્ય છે. ધર્મી એક છે, એના 3 ધર્મો છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા ને જ્ઞાન પણ આત્મા. અહીંયા જ્ઞાતા છે અને જગતના પદાર્થો ન્યા એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એમ છે નહીં. એ વ્યવહારે તો જ્ઞેય છે કે નહીં? જ્ઞાન અને જ્ઞાતા પોતામાં સ્થિતું ને જ્ઞેય પરમાં સ્થિતું. બરોબર? હા. એને ભ્રાંતિ થઈ ગઈ. હા, એ વ્યવહારે તો જ્ઞેય છે કે નહીં? પણ વ્યવહાર એટલે શું? કોથળામાં 5 શેરી ન રખાય. ચોખ્ખું કરો. કહે આત્મા જ્ઞાતા અને જગતના પદાર્થો લોકાલોક નિશ્ચય જ્ઞેય નથી, પણ વ્યવહારે મારા જ્ઞાનનું જ્ઞેય છે. આહા, જ્યાં સુધી વ્યવહારને જ્ઞાનનું જ્ઞેય દેખાશે ત્યાં સુધી આત્મામાં જ્ઞેયનો ભેદ વેપારે પણ દેખાશે નહીં. વ્યવહારે પણ દેખાશે નહીં. બેન, આહા, ફરીને આ તો આરાધનાના ઉપાસનાના દિવસો છે. ગણેશ આહા મોટો શાકભાજીનો વેપારી છે. એ વરસના 1,00,000 2 લાખ કમાય છે. ગુરુદેવનો અનુયાયી ભગત ચુસ્ત હો. આહા, એક વખત કહ્યું આત્મા રાગને કરતો નથી. ભાઈ, પરમાત્મા રાગને કેમ કરે? તેણે કહ્યું, અરે, પરમાત્માને રાગનું કાર્ય સોંપવું એ તો મોટી મૂઢતા છે. આહા, બોલો. પટેલ છે, અજૈન હતા, પણ જૈન થઈ ગયા. કોથળામાં 5 શેરી એટલે શું? 5 શેરી એટલે શું? એટલે ઓલું વજન કોથળામાં નાખીને પછી એનેથી મારે તો વાગે એમ. તો કોથળો મારું છું, હવે અંદર 5 શેરી એટલે લાગે. બરોબર. એમ વ્યવહારે જ્ઞેય જે છે ને, તો એને નિશ્ચયથી જ્ઞેયથી મગજમાં ન આવે. વ્યવહારને આગળ કરે. નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારની વાત આગળ ન કરે. વ્યવહારની વાત ચાલતી હોય ત્યારે નિશ્ચયની વાત મનમાંથી કાઢી નહીં નાખવાની, એને રાખવાની. બરોબર? વ્યવહાર એ જ્ઞેય નથી. વ્યવહાર જ્ઞેય એટલે વ્યવહાર શું છે? ખોટા બોલો, બીજાના ભાવ ને બીજાનો ભાવ છે આત્મા નહીં, અને પર જ્ઞેય છે એટલે એ ખોટા બોલે છે. અને પ્રદાન કરે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. બરોબર? પરાશ્રિત વ્યવહાર, સ્વાશ્રિત નિશ્ચય. એટલે 220 ગાથા પછી કળશ આવે છે ને, એમાં 15 અધિકારમાં કે 320 ગાથા 15 અધિકારમાં કળશ આવે છે. તમે બધા અધ્યવસાય ત્યાગ કરાવ્યો ને, એ પર બધા પરન્યાસ પરમાં જાય ને, અધ્યવસાન બધું પરનું લક્ષ કરે તો અધ્યવસાન. તો અમૃત આચાર્ય કહે છે કે એથી અમે એમ સમજી છીએ કે આ પરાશ્રિત વ્યવહાર પણ તમે એમને છોડાવ્યો છે. કારણ કે વ્યવહાર હોય એ પરિસ્થિત જ હોય, એ હોય એ શાસ્ત્રિત. આહા, અરે, ઊંધું માને તો જૈન પણ અજૈન છે. મીઠાશથી કહેવામાં આવે છે, હિત ખાતર. કહે છે પ્રભુ
જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા. એવા જ્ઞાતા અને જ્ઞેયનો વ્યવહાર અંદર છે. વ્યવહાર એ અંદર અને નિશ્ચય પણ અંદર છે. નિશ્ચય અંદર છે ને વ્યવહાર બહાર છે એમ છે નહીં. અભેદમાં ભેદ કરવો તેને વ્યવહાર કહેવામાં આવે છે. અને જે ભિન્ન છે એને જાણે છે તેને વ્યવહાર કહેવામાં આવતો નથી. એ અતિન્દ્રિય જ્ઞાનનો વ્યવહાર નિશ્ચય બધું અંદરમાં રહેલું છે. અભેદનો ભેદ એટલે જે અભેદ આત્મા છે એને ગુણભેદથી જોવો કે પર્યાય ભેદથી જોવો, એને અભેદનો ભેદ કરવાનો. પર છે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર છે, એમાં વ્યવહાર લાગુ ન પડે. બરોબર. એટલે ભગવાન સદભૂત ઉપચરિત અસદભૂત વ્યવહારથી લોકાલોકને જાણે છે, તો પંચાધ્યાયમાં એને કીધું કે એ તો વ્યવહારાભાસ છે, કારણ કે એ લોકાલોક છે એ તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં આવતા નથી, એટલે એને વ્યવહાર નો વ્યવહારાભાસ થઈ ગયો. નયાભાસ નહીં, નયાભાસ દ્રવ્ય ગુણ પર્યાયમાં જ લાગુ. અંદર ને અંદર નિશ્ચય ને અંદર ને અંદર વ્યવહાર. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. પર્યાય એટલે ગુણભેદ ને પર્યાય ભેદ એને પર્યાય કહેવાય. એ વાત કહે છે બધા પર્યાય ને ભેદ ને પર્યાય કહેવાય એવું ક્યાં આવે છે? ભેદ ને પર્યાય કહેવાય એવું ક્યાં આવે છે? નિયમ સાદી 14. બધી તરફથી ભેદ ને ગ્રહણ કરે ને એને પર્યાય કહેવામાં આવે છે, કારણ કે કારણ શુદ્ધ પર્યાય ને ભેદ પડ્યો ને એટલે એને ભેદ ની વ્યાખ્યા આવી જાય. પરિસંખ્યા એ વાત કહે છે કે બધા પદાર્થો તને એમ નથી કહેતા કે તું મને સાંભળ, આંખને કહેતા નથી કે તું મને જો, નાકને કહેતા નથી કે તું મને સૂંઘ, આહા તું મને ચાખ, તું મને સ્પર્શ કર. બહારના પદાર્થ એમ કહેતા નથી કે તું મને જાણ, આહા પંચ પરમેષ્ઠી પરમાત્મા એમ કહેતા નથી કે તું મને જાણ. અને આત્મા પણ આત્માને જાણવાનું છોડીને પંચ પરમેષ્ઠીને જાણવા જતો નથી. એવી સ્થિતિને ધર્મ કહેવામાં આવે છે. ઉપયોગ લક્ષણ છે ને આત્માનું, તો લક્ષણો એ લક્ષને પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. બરોબર. તો પરમેષ્ઠીને જાણવા જાય તો પર દવાઓ દુબઈ કીધું, સ્વ દવાઓ ગઈ. એમ કે પરમેષ્ઠીને જાણશો તો તમારી દુર્ગતિ થશે, 84 લાખ યોનિમાં પડવાનું થશે, તમને નહીં આવે. અને સ્વ દવાઓ ગઈ તમારા આત્માને જોશો તો તમને સુગતિ એટલે કે મોક્ષ મળશે. ત્યાં પંચ પરમેષ્ઠીને દર્શન પૂજા ભાઈ આવે, ભાઈ આવે, ભાવ આર્ય જીવને ભાવ આવે, સમ્યક દ્રષ્ટિને પણ આવે, મિથ્યા દ્રષ્ટિને ભાવ તો આવે, પણ એક કર્તાનું કર્મ અને જ્ઞાનનું જ્ઞેય થઈ જાય એવો આત્માનો સ્વભાવ નથી. કર્તા કર્મ પણ એક દ્રવ્યમાં અને જ્ઞાન જ્ઞેય પણ એક દ્રવ્યમાં છે. કર્તા આત્માને જ્ઞાનની પર્યાય કર્મ ભેદથી કથન, અભેદથી આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ, આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. ભેદથી એટલું છે, અભેદથી આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. અભેદ. મિથ્યા દ્રષ્ટિને ભાવ આવે પણ એ કર્તાનું કર્મ અને જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. એટલે શું? એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. એમ કર્તાનું કર્મમાં શું લેવાનું? એટલે ઈ કર્મમાં જે કર્મનો ઉદયનો કર્તા બની જાય છે, એટલે એમાં એકત્વપણું કરે છે કે મેં કર્યું એમ. કર્મના ઉદયનું ઈ ક્યાં કરતા બને? એ તો એમ કે છે કર્મ રાગ કરે છે, કર્મને કરતા કહે છે. પણ એનો
એનો ઇન્દ્રિય એનું જ્ઞાન કર્યું એટલે એનો કરતા થઈ ગયો ને. આત્મા કરતા ને જ્ઞાન એનું કર્મ છે. એની બદલે એ આત્મા કરતા ને રાગ મારું કર્મ માને છે, એટલે એને કર્તાનું કર્મ થઈ જાય છે. જે કર્મ હોય એને જ્ઞેય થાય, એટલે એ જ્ઞાન નું જ્ઞેય થઈ જાય છે. બરોબર, એટલે ઇન્દ્રિય ભગવાન આત્મા જ્ઞેય ન થયો, રાગ જ્ઞેય થયો, વિતરાગ ભાવ જ્ઞેય ન થયો. ચારે અનુયોગનું વિતરાગતા છે. એ વિતરાગ સ્વભાવના આશ્રય પ્રગટ થાય. બરોબર. બેન પૂરું કરશું. એ છે ને મમ્મીને ત્યાં ઓલા સરલા ફઈબા ને ઉદય આવવાના હતા જમવા, એટલે મમ્મી કે જો એ લોકો વયા જશે, હજી આવ્યા જોઈ 8:15 8:30 તો ક્યાં વયા જાય 9:30 પણ હવે તો મેં અમરીશને કીધું ફોન કરી દે, વયા ગયા હશે તો આવશે મમ્મી, પણ હવે નહીં ગયા હોય, બેઠા હશે. જવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.